ઢોસા અને સાંભાર એ ફક્ત સાઉથ ઇન્ડિયનનું નહીં પણ તો હવે તો આપણા ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ થઈ ગયું છે અને બધાને એટલું ભાવે છે કે ગમે ત્યારે ચાલે. પરંતુ ઢોસા બનાવવા હોય ને એટલે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન એને છે ને દાળ ચોખા પલાળવા, પછી પીસવા, આથો આપવો, એ બધી ઝંઝટ લાગે. અને ખાસ કરીને વર્કિંગ વુમન હોય, ઘરે નાના બાળકો હોય જેને ઇન્સ્ટન્ટ ઢોસા ખાવાનું મન થાય, તો મેં બનાવ્યું છે ઢોસાનું પ્રીમિક્સ અને એ પછી સાંભારનું પ્રીમિક્સ. આ તમે બનાવીને ફ્રી હો ત્યારે બનાવી અને રાખી દો ને તો મહિનો દિવસ સુધી સચવાય છે. અને પછી જ્યારે પણ તમારે ઢોસા સાંભાર બનાવવો હોય ને તો ફક્ત પાણી ઉમેરો અને ગરમ કરો એટલે સાંભાર તૈયાર થઈ જશે અને એ જ રીતે ઢોસા પણ બની અને તૈયાર થઈ જશે. એ પણ આપણે નોર્મલ દાળ ચોખાના ઢોસા ખાઈએ ને એ જ, કારણ કે પ્રીમિક્સ એમાંથી જ બનાવેલું છે. તો જ્યારે પણ સમય હોય ત્યારે આ રીતે બનાવી અને રાખી દેવાનું, મહિનો સચવાય અને પછી તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ કોઈ પણની ઘરમાંથી ડિમાન્ડ આવે ને તો ઢોસા અને સાંભાર બનાવી શકો. તો ચાલો આજે આપણે ઢોસા અને સાંભારનું ઓરિજિનલ પ્રીમિક્સ બનાવીએ. બનાવવાની શરૂઆત ઢોસા પ્રીમિક્સથી કરીએ છીએ. આમાં બીજી વધારે કાંઈ જ ઝંઝટ નથી કે બીજું કાંઈ જ નથી ઉમેરવાનું. માત્ર આ કીધા છે એટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી અને થોડી થોડી નાની બાબત દરેક વિડીયોમાં બાબત આપી છે એ ફોલો કરવાની, એટલે ઢોસાનું પ્રીમિક્સ બની અને તૈયાર થઈ જશે. બનાવવાની શરૂઆત ઢોસા પ્રીમિક્સથી કરીએ તો 1 કપ ચોખા લેવાના છે. અહીં ઇડલી રાઈસ કે કણકી રાઈસ કે બીજા કોઈ પણ ચોખા લઈ શકાય. ફક્ત બાસમતી ચોખા છે ને તે નહીં વાપરવાના. પ્રીમિક્સ બનાવવું છે ને એટલે આ ચોખાને કિચન નેપકિનમાં ઘસી અને સાફ કરી લેવાના છે, જેથી તે એકદમ સરસ ચોખ્ખા થઈ જાય. અહીં સાફ થયેલા આ ચોખાને હવે ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી પેનમાં ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ અને થોડા એવા શેકી લેવાના છે. માત્ર 1 થી 2 મિનિટ જ શેકવાના, જેથી તેમાંથી મોઇસ્ચર દૂર થઈ જાય. એટલે ચોખાને ગેસ પરથી ઉતારી અને એક ડીશમાં કાઢી લેવાના. હવે 1 કપ ચોખા સામે 1/4 કપ અડદની દાળ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન ચોખાના પૌવા અને 1 ટીસ્પૂન મેથી દાણા ઉમેરી આ બધું પણ ઘસી અને કિચન નેપકિનમાં સાફ કરી લેવાનું છે. અને સાફ કરેલા આ મિશ્રણને હવે ગેસની લો ફ્લેમ પર પેનમાં ઉમેરી દઈ તેને પણ 1 થી 2 મિનિટ શેકી લેવાના. અહીં 2 જ મિનિટમાં જો બધું સરસ શેકાઈ ગયું છે, કલર ચેન્જ ના થવો જોઈએ, બસ મોઇસ્ચર દૂર થઈ જાય ને એ પછી ગેસ પરથી ઉતારી ડીશમાં ચોખા સાથે ઉમેરી દેવાના. બંનેને બરાબર મિક્સ કરી લેવાના અને સાવ ઠંડા થવા દેવાના. લગભગ 15 થી 20 મિનિટમાં બધું સાવ ઠંડુ થઈ ગયું છે, એટલે મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં સમાય એટલું આ મિશ્રણ ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકી એકદમ લીસું પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ આવા સ્મૂથ થયેલા મિશ્રણને ચાળણીમાં ઉમેરી અને ચાળી લેવાનું, જેથી ન પીસાયેલ અથવા તો મોટા કણ હોય ને તો તે અલગ થઈ જાય અને જ્યારે આપણે ઢોસા બનાવીએ ને ત્યારે આખા ચોખા કે દાળ વચ્ચે ના આવે. આ પ્રીમિક્સમાંથી ઢોસા છે ને એકદમ સ્મૂથ બને. હવે આ સમયે અડધી ટીસ્પૂન મીઠું અને સાથે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરવાનું છે. અહીં આપણું ઢોસાનું પ્રીમિક્સ બની અને તૈયાર છે. આ ઢોસાના પ્રીમિક્સને એરટાઇટ કન્ટેનરમાં ઉમેરી અને ભરી લેવાનું છે. બનાવેલું આ ઢોસાનું પ્રીમિક્સ આ રીતે બનાવી અને રાખી દો ને તો રૂમ ટેમ્પરેચર પર 2 મહિના સાચવી શકાય છે. અને એ પછી જ્યારે પણ ઢોસા બનાવવા હોય ને ત્યારે જોઈએ એ પ્રમાણે અહીં મેં 4 ટેબલસ્પૂન જેટલું ઢોસાનું મિશ્રણ છે ને તે મિક્સરના જારમાં ઉમેરી દીધું છે. સાથે તેમાં 1 થી 2 ટીસ્પૂન દહીં ઉમેરવાનું અને અડધો કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી આવું સ્મૂથ ઢોસાનું બેટર બની અને તૈયાર થઈ જશે, જે આપણે રેગ્યુલર ઢોસાનું બેટર બનાવીએ છીએ ને બસ એવું જ. આ મિશ્રણને એક બોલમાં કાઢી લેવાનું અને એ પછી ઢોસા બનાવવા માટે જો તેની કન્સિસ્ટન્સી માટે વધારે કે ઓછું પાણી કરવું પડે ને તો ઉમેરી દેવાનું. હવે માત્ર 5 મિનિટ માટે બેટરને રેસ્ટ આપી દેવાનો અને 5 મિનિટ પછી મીડિયમ થિકનેસવાળા આ બેટરને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા ઢોસાના તવા ઉપર પાણી અને તેલ છાંટી ટેમ્પરેચર સેટ કરી દેવાનું. એ પછી એક મોટો ઊંડો ચમચો જેટલું આ ખીરું લઈ અને નોર્મલ ઢોસો ફેલાવીએ ને એ જ રીતે તવા પર ફેલાવી દેવાનું અને આ મિશ્રણ પણ એકદમ ઇઝીલી તવા પર ફેલાઈ જશે. એકદમ સરસ ઢોસો પડી અને તૈયાર થશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી શેકાતા ઢોસા ઉપર તેલ કે બટર ઉમેરવાનું અને એ પણ સહેજ જ જરૂર પડશે અને તુરંત જ 1 થી 2 મિનિટ શેકાયા પછી ક્રિસ્પી રેસ્ટોરન્ટ જેવો ઢોસો તૈયાર થશે. આ ઢોસો પીરસીએ ને એ પહેલાં સાંભારનું પ્રીમિક્સ બનાવી લઈએ.
હવે બનાવીએ સાંભારનું પ્રીમિક્સ. સાઉથ ઇન્ડિયન સાંભાર છે એમાં ફક્ત આ રીતે તમે પ્રીમિક્સ બનાવી અને રાખી દો ને એટલે તેમાં પછી ખાલી તમારે શાકભાજી ઉમેરવાના અને પાણી ઉમેરવાનું અને ઉકાળવાનું, તો પણ એકદમ મસ્ત બની અને સાંભાર તૈયાર થશે. વઘાર પણ ઉમેરવાની જરૂર નહીં પડે, એટલું ઇઝી છે. તો ચાલો હવે આપણે સાઉથ ઇન્ડિયન સાંભારનું પ્રીમિક્સ બનાવીએ. તો શરૂઆત અહીં મેં પોણો કપ તેલવાળી તુવેર દાળ છે ને તે કિચન નેપકિન પર ઉમેરી છે. તેને ઘસી અને સાફ કરી લેવાની. મારી પાસે તેલવાળી તુવેર દાળ હતી એટલે એ લીધી છે. જો તેલ વગરની તુવેર દાળ લો ને તો વધારે સારું. કિચન નેપકિન વડે સાફ કરતાં સહેજ કોરી થયેલી તુવેરની દાળને ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલી પેનમાં ઉમેરી અને શેકાવા દેવાની છે. લગભગ 1 થી 2 મિનિટ શેકાયા પછી દાળ શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થઈને તેનો કલર ના ચેન્જ થવો જોઈએ. બસ એ સમયે ગેસ પરથી ઉતારી એક ડીશમાં ઉમેરી દેવાની અને તેને સાવ ઠંડી થવા દઈશું. એ દરમિયાન ફરીથી ગેસની લો ફ્લેમ પર એ જ પેન રાખી તેમાં 1.5 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ચણા દાળ, 1/2 ટીસ્પૂન સૂકા મેથી દાણા ઉમેરી મિક્સ કરતા જઈ અને શેકવાના. લગભગ 1 જ મિનિટમાં આ બધું શેકી ધાણા, જીરું, મેથીની સુગંધ આવવા લાગે ને એટલે તેમાં 5 થી 6 કશ્મીરી સૂકા લાલ મરચાં ઉમેરવાના. સાથે જ 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન, 3 થી 4 તજના ટુકડા, 3 થી 4 લવિંગ, 20 ગ્રામ સૂકી આમલી ઉમેરી ફરીથી બધું મિક્સ કરી અને શેકવાનું. અહીં આ બધું ઉમેરેલા મરચાં અને મીઠો લીમડો કડક થાય ને ત્યાં સુધી શેકવાનું છે, જેને લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ જશે. બધું સરસ સતરાઈ જાય ને એટલે ઠંડી થતી દાળમાં આ મિશ્રણ ઉમેરી દેવાનું અને બધું મિક્સ કરી દેવાનું અને અંદર સુધી વરાળ નીકળી જાય ને તેવું ઠંડુ થવા દેવાનું છે. બસ 10 મિનિટમાં આવું ઠંડુ થયેલા મિશ્રણને મિક્સરના જારમાં ઉમેરી દેવાનું. જુઓ અહીં મરચાં કેટલા ક્રિસ્પી કડક અવાજ આવે છે. હવે બધું મિશ્રણ મિક્સરના જારમાં ઉમેરી દીધા પછી હવે બીજા મસાલામાં 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 3/4 ટેબલસ્પૂન હળદર પાવડર, 1/4 ટેબલસ્પૂન હિંગ અને 1 ટેબલસ્પૂન મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ દાળ અને મસાલાનો આવો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. જે સહેજ એવો કરકરો રહેશે ને તો પણ ચાલશે. હવે આ પીસેલા પાવડરને એક મોટા બોલમાં કાઢી લઈશું. ફરીથી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર ગરમ કરી તેમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી ગરમ કરવાનું. સાથે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન મેથી દાણા, 3 થી 4 સૂકા લાલ બોરિયા મરચાં, 1 દાંડી મીઠા લીમડાના પાન ઉમેરવાના અને સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી સહેજ જેવો વઘારને આ રીતે સુગંધ આવવાની શરૂઆત થઈને એટલો સાતળવાનો. તુરંત જ લીમડો અને મરચાં એકદમ ક્રિસ્પી થઈ જશે અને સુગંધ આવવા લાગે ને એટલે આ વઘારને નીચે ઉતારી પીસેલી દાળ અને મસાલાના મિશ્રણમાં ઉપરથી ઉમેરી દેવાનું. ફરીથી બધું એકવાર બરાબર મિક્સ કરવાનું એટલે સંભાર પ્રીમિક્સ બની અને તૈયાર છે. બનેલા આ પ્રીમિક્સને એરટાઇટ જારમાં ભરી રહેવાનો, જેથી આ પ્રીમિક્સ ગમે ત્યારે ઇન્સ્ટન્ટ સંભાર બનાવવો હોય ને તો ઉપયોગમાં લઈ શકાય. અને એ પછી ઢાંકણ ઢાંકી એરટાઇટ પેક કરી અને રાખી દો ને તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 મહિના સુધી સાચવી શકાય છે અને ફ્રીજમાં તો લાંબો સમય રહેવાનો જ. અને જ્યારે પણ સંભાર બનાવવો હોય ને ત્યારે માત્ર 2 થી 3 ટેબલસ્પૂન આ સંભાર પ્રીમિક્સ લેવાનું અને 1 કપ પાણી ઉમેરી દેવાનું. અહીં વિસ્ક કરવાની કે બીજી કંઈ જ જરૂર નથી. અહીં 2 થી 3 ચમચી સાંભાર પ્રીમિક્સમાંથી 2 થી 3 વ્યક્તિને થાય ને તેટલો સાંભાર બનશે. બસ આ જ રીતે આ મિશ્રણને ચમચી વડે મિક્સ કરતા મિશ્રણ છે ને તે એકદમ સરસ મિક્સ થઈ જશે. બહુ વધારે કરવાની જરૂર પણ નહીં પડે. આ મિશ્રણને ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં ઉમેરી દેવાનું. થોડું એવું વધારે પણ પાણી ઉમેરવાનું અને સાથે જ સરગવો, દૂધી, બટાકા એટલે કે આપણા મનપસંદ વેજીટેબલ્સ સાથે ઉમેરી દેવાના. ગેસની મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ ઉકાળવાનું છે એટલે ઉમેરેલા વેજીટેબલ છે ને તે બરાબર ચડી જશે. અહીં આ વેજીટેબલ મેં કાચા જ ઉમેર્યા છે. તમને ઈચ્છા હોય ને તો તમે 1 સીટી લગાવી સહેજ બાફીને પણ ઉમેરી શકો છો. બસ બધું ઉકાળ્યા પછી એકદમ સુગંધીદાર સાંભાર બની અને તૈયાર થઈ જશે, એ પણ માત્ર 10 મિનિટમાં. ગરમા ગરમ આ સાંભારને સમારેલી કોથમીર ઉમેરી બોલમાં પીરસી પણ લેવાનો અને એ પછી ઢોસાના પ્રીમિક્સમાંથી બનાવેલા ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા પણ સાંભાર અને ચટણી સાથે પીરસી દઈશું. આ ઢોસા અને સાંભાર જોઈને કે ખાઈને કોઈને ખ્યાલ નહીં આવે કે આ બંને પ્રીમિક્સમાંથી બનાવ્યા છે.
સમય ના રહેતો હોય તો જ્યારે પણ સમય હોય ને ત્યારે આ રીતે પ્રીમિક્સ બનાવી અને રાખી દો ને તો ખૂબ જ ઉપયોગી થાય છે. પછી ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ઢોસા કે સાંભારની તમે મોજ માણી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે. તો જે ઢોસા અને સાંભાર ખાવાના શોખીન છે ને તેને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી દેવાનું, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.